ગુજરાત સરકારે પનીર એનાલોગ અને ચીઝ એનાલોગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે। હવે રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટમાં એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કરી શકાશે નહીં। સર્ધન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનને નિર્ણયને આવકારી તમામ સભ્યોને તેનું પાલન કરવાની અપીલ કરી છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્ય પદાર્થ મળી રહે તે માટે ગુજરાત સરકારે પનીર અને એનાલોગ અને ચીઝ એનાલોગના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। સર્ધન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અરુણ શેટ્ટીએ સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું કે એસોસિએશનના તમામ સભ્યો તેનું પાલન કરશે। અગાઉ એનાલોગ પનીર અંગે નિર્ણય લેવાયો ત્યારથી જ સભ્ય હોટલ અને રેસ્ટોરન્ટમાં તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો હોવાનું એસોસિએશને જણાવ્યું છે। સાથે જ તમામ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને શુદ્ધ પનીર અને ચીઝનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે। હું અરુણ શેટ્ટી સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રમુખ બોલું છું। આજે ગુજરાત સરકારનો જે આદેશ છે કે એનાલોગ પનીર બટર અને ચીઝ બધું જ બેન થઈ ગયું છે અને અમે જ્યારથી પહેલાં જે 3-4 મહિના પહેલાં પણ જે આદેશ આવેલું કે તમારે બોર્ડ્સ ને બધું રાખવું હતું આપણા એસ્ટાબ્લિશમેન્ટ્સમાં એ અમે પહેલા દિવસથી જ સરકાર સાથે કોઓપરેશનમાં હતા અને હજુ પણ અમે આ જે નિર્ણય છે એનું 100% સપોર્ટમાં છીએ અને જેટલા પણ અમારા મેમ્બર્સ છે એને એનાલોગ પનીર યુઝ કરવાનું બંધ જ કરી દીધેલું જ્યારથી આ આદેશ આવેલું। તો અને જનરલ પબ્લિકને પણ હું એ જ કહેવા માગું છું હજુ પણ અગર આખું બેન થઈ ગયું છે એટલે અમારા જે કસ્ટમર અને જેટલા પણ પબ્લિક છે એનું જે હેલ્થ અને હાઇજીન અમે પહેલાં જ મગજમાં રાખીએ છીએ અને એનું અમલ અમે ટોટલી કરશું અને જે પણ ભેળસેળવાળું જે માલ કે મટીરિયલ છે એ કોઈ પણ યુઝ નહીં કરશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।